વડોદરામાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ તિથિ અનુસાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા વડોદરા મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરાયું. વડોદરાના રાજમાર્ગ પર ફરશે મહારાણા પ્રતાપની ભવ્ય શોભાયાત્રા બાદ કેવડિયા એસઓયુ ખાતે કરશે પ્રસ્થાન. વડોદરાથી એસઓયુ જશે ભવ્ય શોભાયાત્રા. 500થી વધુ રાજપૂત સમાજના લોકો અને રાજપૂત સમાજના અગ્રણીઓ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા. રાજપૂતના રજવાડાઓની સંસ્કૃતિની ઝાંખી પણ શોભાયાત્રામાં આકર્ષણ જમાવશે. મહારાણા પ્રતાપની તેમના પ્રિય અશ્વ ચેતક સાથેની વિશાળ પ્રતિમા શોભાયાત્રામાં આકર્ષણ પૂરું પાડશે. આજના રાજપૂત યુવા પેઢીને રાજપૂતાના વિરાસત તેમજ બલિદાનની જાણ થાય, ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે મુખ્ય હેતુ. રાજપૂત સમાજના લોકો પોતાનું ખાનગી વાહન ચલાવી કેવડિયા એસઓયુ જશે. સાંજે 36 વાગ્યે એકતાનગર કેવડિયા ખાતે લોક સાહિત્યકાર ડોક્ટર રણજીતસિંહ વાંક દ્વારા વાતો આપણા વારસાની કાર્યક્રમ યોજાશે. જય મહાકાલ. સૌ પહેલાં આપ સૌને અભિનંદન, આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મજયંતિ નિમિત્તે ગત વર્ષની જેમ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ગૌરવ યાત્રા એટલે આપ સૌ ગત વર્ષથી પરિચિત છો કે વડોદરામાં ન નીકળી હોય એવી અકલ્પનીય ઘટના, અકલ્પનીય યાત્રા એટલે આ ગૌરવ યાત્રા, કે જ્યાં સમાજના તમામ 18 વર્ગના લોકોને સાથે લઈને આ યાત્રા નીકળતી હોય. જ્યારે આ વખતે આ સમાજમાં ગયા વખતની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર સમાજ અને બીજા અન્ય સમાજ પણ આમાં ભાગીદારી પુરાવાના છે. આ યાત્રા વડોદરાથી શરૂઆત થઈ, વડોદરાના વિવિધ રાજમાર્ગો પર ફરી કેવડિયા ખાતે સમાપ્ત થશે અને ત્યારબાદ કેવડિયા ખાતે રાતે સાંજે 6:30 વાગ્યે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જ્યાં આ ભવ્ય વારસો, ભારતનો આ દિવ્ય અને ભવ્ય વારસો છે એ આજની યુવા પેઢી સુધી પહોંચી શકે. એટલે વાતો આપણા વારસાની, અને આ વાતો આપણા વારસાની એટલે એવો કાર્યક્રમ કે જે આજનો નવયુવાન, આજની ભારતીય પેઢી અને સમાજમાં એક અલગ રીતેની ચેતના જગાવતો કાર્યક્રમ કે જ્યાં આગળ આ યાત્રા કયા સંદર્ભમાં નીકળે છે, આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શું છે, એ જો સમજવું હોય તો મને એવું લાગે છે કે આપ સૌને હું નિમંત્રણ આપના માધ્યમથી પાઠવું છું કે સાંજે 6:30 કલાકે કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ ખાતે સાંજે 6:30 આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં ડૉક્ટર રણજીતસિંહ વાંક એ લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેવાના છે. અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કેવડિયાથી લોકો પણ ઉપસ્થિત થવાના છે. ડભોઈથી જે લોકો આવવાના છે, બુજેઠા, તિલકવાડા, ગરુડેશ્વર અને હું એમ કહું કે કપુરાઈ, તમામ જગ્યાએથી અલગ અલગ જેમ જેમ યાત્રા આગળ વધશે એમ બધા લોકો યાત્રામાં જોડાતા જશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાણા પ્રતાપસિંહજીની ચેતકક્ષની જે પ્રતિમા છે એ પ્રતિમા કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા પહોંચશે અને ચેતક જશે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે તમામ ગાડી પર જેટલી પણ 4 વ્હીલર ગાડી અહીંયા આવેલી છે એ ગાડી પર એક અલગ રીતેનું, એટલે ભારતની લોકશાહીમાં જેને બલિદાન આપ્યું છે, આજે આપણે વાત કરીએ છીએ લોકશાહીનો, હમણાં જ પર્વ આપણે ઉજવ્યો. આ લોકશાહી કોના બળ ઉપર છે? તો હું એમ સમજુ છું કે આ 562 રાજવીઓ જે ભારતને અખંડ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે. એટલે હું એમ કહું કે 890 બંદર હોય, 4.5 લાખ એકરથી વધારે જમીન હોય અને 562 રિયાસત ભારતને એક કરવામાં જ્યારે આપી હોય, આ ભારતને એક અખંડિતતામાં સૂત્રમાં બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૂરમાં સૂર પુરાવીને આ અખંડ ભારતને મજબૂત કરવા માટે જ્યારે તમામ રાજવીઓ, એમાં સૌથી પહેલી વાત કરું તો અમારા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના જે સૌ પ્રથમ રજવાડું આપ્યું હતું અને ત્યારબાદ અન્ય તમામ રાજાઓએ આપ્યું છે. તો એ તમામ રાજવીઓના માનમાં, એ તમામ રાજવીઓના સન્માનમાં એમના રાજવીઓનો, એ રાજવંશનો જે ધ્વજ હતો એ ધ્વજ આજે આપ સૌ અમારી ગાડી ઉપર, જેટલી પણ ગાડી અહીંયા જોડાવાની છે, અલગ અલગ બધા રજવાડાના ધ્વજ છે, એના એમ્બલમ છે. એક અલગ રીતેનું કે આજની યુવા પેઢીને એ ખબર પડે કે એ કહેવાનો ઇન્ટેન્શન એ છે કે આજની આ યુવા પેઢીને આ ભારતના લોકશાહી પર્વમાં આ 562 લોકોનું પણ બલિદાન એટલું જ મહત્ત્વનું છે એ યાદ કરવા માટે એનો એક સૂચક કાર્યક્રમ અને એક સૂચક ગૌરવ લઈ શકાય, આખી ભારતની જનતા ગૌરવ લઈ શકે એ અર્થમાં નીકળતી યાત્રા એટલે આ ગૌરવ યાત્રા.